હેલો મિત્રો, કેમ છો? તો આજે હું તમારા માટે લઈને આવી છું કે જે યુનિવર્સિટીને સંલગ્ન હોય કોલેજ, અને એ કોલેજમાં MA તથા MSc એટલે કે MSc, BSc, MSc, BCom, MCom, BA અને MA એ બધી ડિગ્રી થતી હોય, અને એ જે કોલેજ હોય એ કોલેજમાં જો સેમિસ્ટર 4 એટલે એવું કહેવાય કે માસ્ટર ડિગ્રીમાં જે ચોથું સેમિસ્ટર આવતું હોય એ ચોથા સેમિસ્ટર વિદ્યાર્થીઓને જણાવવાનું કે યુનિવર્સિટીમાં જો AT-KT કોઈને આવી હોય તો AT-KT પરીક્ષા સેમિસ્ટરના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, અને એના માટે અહીંયા તારીખ ડિક્લેર કરવામાં આવી છે. તારીખ 31/8/2026 લઈને 3/9/2026 એટલે કે 31 ઓગસ્ટથી લઈને 3 સપ્ટેમ્બર સુધી તમને દિવસ ફાળવવામાં આવ્યા છે. તો તમારે કોઈને બી જો AT-KT હોય કાં તો તમારા કોઈ મિત્રોને હોય તો એ લોકોને સત્વરે જણાવી દેજો કે સેમેસ્ટરની જે ફી છે, ફોર્મ ફી અને ફોર્મ એ ભરવાનું ચાલુ થઈ ગયું છે. હવે આપણે જોઈએ કે વિદ્યાર્થીઓ વિભાગીય અધ્યક્ષ પાસેથી ફોર્મ મેળવી લેવાનું, એટલે ત્યાં અકાઉન્ટન્ટ કે કોઈ બી કાકા હોય એમની પાસે ફોર્મ લઈ લેવાનું, એની એક નકલ રાખવાની, અને વિદ્યાર્થી શાખામાં તમારે ફી પેટે 575 રૂપિયા જમા કરાવવાના રહેશે, અને એની સાથે તમારે ફીની પહોંચ લઈ લેવાની. હવે અહીંયા તમારે લોકોને શું યાદ રાખવાનું, તો જો ફોર્મ મેળવ્યા બાદ ફોર્મ સાથે સેમિસ્ટર 4ની માર્કશીટ જોડાવાની રહેશે, અને ફી માટે જરૂરી રકમ રોકડા લાવવા અને છૂટા પૈસા લઈને આવવાનું એવું એ લોકોએ કીધું છે. પછી ફી ભરવાનો સમય છે તારીખ 31/8/2026 લઈને 3/9/2026 સમય છે 11:15 લઈને બપોરે 3:30 કલાક સુધી. આ તારીખની અંદર તમે ફી ભરી શકો છો. હવે આ વાત કરીએ તો કઈ કોલેજની છે, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ, બરાબર. તો સેમિસ્ટર 4માં જે લોકોને AT-KT હોય તે લોકો માટે ફોર્મ ભરવાના આવી ગયા છે, તો તમે સત્વરે ફોર્મ ભરી દેજો. જો આવી જ માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.